હાય ફ્રેન્ડ્સ, મીશો માટે જો આજે હું નવી આઈટમ બનાવવા જઈ રહી છું. આ ટામેટાની થોડીક પ્યુરી જેવું મેં બનાવ્યું હતું. અંદર લીમડાના 2-3 પાન નાખ્યા છે, સહેજ ઘી મૂક્યું હતું. હવે આની અંદર હું નાખીશ આ ટામેટા થોડા ચડી જાય એટલે આ શેકેલો સોજી. પછી એને બેને પરફેક્ટ થોડું મિક્સ થઈ જાય એટલે સહેજ પાણી નાખવાનું, એટલે મીશુનો ઉપમા તૈયાર, મીઠા મરચાં અને એના વગરનો. બરાબર ને ફ્રેન્ડ્સ? જોઈએ આજે એને કેવું લાગે છે આ ઉપમા. તો જુઓ ફ્રેન્ડ્સ, મીશુનો ઉપમા બનીને તૈયાર છે. મેં થોડું પિંચ ઓફ હળદર નાખી હતી આમ કલર માટે, કે અગર મીશુને એટ્રેક્ટિવ કલર લાગે તો એને ખાવાનું ભાવે. ઓલું તો નરું વ્હાઈટ ને એવું દેખાય. હવે હમણાં થોડું ઠંડુ થાય એટલે બધાના લીમડાના પત્તા લઈ લઈશ, એટલે પછી મીશુને આ ઠંડુ થાય એટલે ખવડાવીએ. બરાબર ફ્રેન્ડ્સ? એન રિએક્શન તો ખબર નહીં રેકોર્ડ કરી શકો કે નહીં, પણ તમને શ્યોરલી કહીશ કે એને ભાવ્યું કે નહીં. કાલે મેં કીવી ટ્રાય કરાવી હતી, ના ભાઈ, રિજેક્ટ. ફરી ટ્રાય કરાવીશ કાલ પરમ દિવસ, જોઈએ ભાવે છે કે નહીં. હાય ફ્રેન્ડ્સ, મીશુએ જો ફાઇનલી ઉપમા ખાધો છે, એનો ફેસ જુઓ. હાય ફ્રેન્ડ્સ, જો મીશુના પપ્પા અત્યારે એમનું બ્લડ આપવા આવ્યા છે. બ્લડના બધા રિપોર્ટ્સ કરાવવાના છે. ફ્રેન્ડ્સ જુઓ, મીશુ એના પપ્પા જોડે ફૂલ મસ્તી મૂડમાં આવી ગઈ છે. એના પપ્પા એને હાવકલી કરે અને એને સ્માઇલનો બોછાડ થાય. કરો તો ચૂંટલીઓ ભરી લીધી. એવું નહીં, આમ હાથ રાખવો પડે આડો, પછી ફેસ રિવીલ કરવાનો. એમને એવું નહીં, મેં શીખવાડું એવું કરો. એવું ના ભાઈ, એમાં શું શીખવાનું હોય? ફ્રેન્ડ્સ, મીશુ એના પપ્પાના પેટ ઉપર બેસી ગયું છે. ઓલા ખોટું હશે અને સાચું હસવું આવે તો લાળ કાઢે. તો દૂધ ને દહીં કહેવાય. આ દહીં છે, આ તો દહીંનો ફોદો આવ્યો. મીશુ લૂસી નાખ ટી શર્ટ થી. શું કરું? ત્યાં ફોન લેવો છે મારો. હતી કલો. આખો દિવસ ક્યાં જતા લો છો? મને એકલી મૂકીને ક્યાં જતા લો છો? મને એકલી મૂકીને ક્યાં જાઓ છો? મને યાદ ના આવે તમારી? કે મને તમારી યાદ ના આવે? મને કેમ માલે? ફ્રેન્ડ્સ, રાતના વાગી રહ્યા છે 1:30. મીશુને સુડાતા એવું થયું કે મારી ઊંઘ ઉડી ગઈ ને એને ઊંઘ આવી ગઈ. પણ હવે શું થાય? સારું છે સૂઈ ગઈ છે તો બેચારીને ઊંઘ પૂરી થાય. ઓકે ફ્રેન્ડ્સ, બાય બાય, ગુડ નાઇટ.